વાત કરીએ ગાંધીનગરની તો હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગેટ 2026 ટ્રેડ એક્સપોનો ભવ્ય પ્રારંભ થયો છે, જે ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। 16થી 18 એપ્રિલ દરમિયાન યોજાનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં એઆઈ, સેમિકન્ડક્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા 16થી વધુ ક્ષેત્રોના 400થી વધુ પ્રદર્શકો અને દેશ-વિદેશના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે। આ એક્સપો દ્વારા સ્ટાર્ટઅપ પિચિંગ, સીઈઓ પાવર પેનલ અને ટેક ઇન્વેસ્ટમેન્ટ પર ગહન ચર્ચાઓ કરી ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે। ગેટ 2026માં ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન જીનલ મહેતા જેવા અગ્રણી હસ્તીઓ હાજરી આપી વિકાસલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે। તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે સાણંદમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણ થયા છે। આ પ્લાન્ટ શરૂ થતાં હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્વનો હિસ્સો બનવાના છે। ગુજરાત દેશના જીડીપીમાં 8.3%નો ફાળો, ઔદ્યોગિક આઉટપુટમાં 18%નો ફાળો અને કુલ એક્સપોર્ટમાં 31%ના ફાળા સાથે આજે ગુજરાત અગ્રેસર છે। છેલ્લા દાયકામાં આપણે 12% CAGR હાંસલ કર્યો છે, તે પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે અને વિકસિત ગુજરાત 2047 દિશામાં સુચાरू રીતે આગળ વધી રહ્યું છે। आज बीसीसीआई के प्रेसिडेंट के नाते मुझे खुशी हो रही है कि आज हमने गेट 26 का ओपनिंग किया और गेट का ये सेकंड वर्जन है। गेट को हमने लास्ट ईयर शुरू किया था एक विजन देख के कि अगर अपने माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी एक विजन देख सकते हैं कि विकसित भारत बाय 2047, तो जीसीसीआई उसमें क्या अपना रोल प्ले कर सकती है, उसको कैसे मदद कर सकती है वो विजन पूरा करने का, और ये वो विजन को आगे और वो मिशन को आगे ले जाने का एक प्रयत्न है जीसीसीआई।